વધારે સારું હતું. થોડુંક મોડું કર્યું. હાલો ગાઈઝ, હેર ફિટ ફોરમાં આપનું સ્વાગત છે. આજે ભૂષણભાઈ આપણી સાથે છે. એને હેર સિસ્ટમ લગાવી છે. તેને આપણે આખું એક કન્સલ્ટ કરાવવું છું કે કઈ રીતે એને હેરસ્ટાઈલ જોઈ છે, કઈ રીતે થાય એ આખું સમજાવવું છું. ભૂષણભાઈ, તમારે આ જે વાળ વયા છે કેટલો ટાઈમ થયો છે? 5-6 વર્ષ એવું થઈ ગયું છે. 5-6 વર્ષ જેવું થઈ ગયું. ઓકે, તો હવે પાછો તમારો જે પેલાનો લુક હતો એ પાછો જોઈએ છે ને? ઓકે, તો આમાં પેલા છે ને જે ખાલી જગ્યા હોય ને એ ખાલી જગ્યામાં આખો એક પેચ લાગે. સાઈડમાં જેટલો ગ્રોથ હોય એટલો એની અંદર ગ્રોથ આવે, જેટલો ગ્રોથ હોય એટલો ગ્રોથ આવે, કલર કોમ્બિનેશન આવે. એટલી ખાલી જગ્યાએ રહે એ રીતે જ લાગે. બાકી જે તમે લુક જોતો હોય, સ્ટાઇલ જોતી હોય જે રીતે, એ રીતે કમ્પ્લીટ થાય. અને આ પ્રકારનો એક પેચ આવે, આ પ્રકારનો આખો એક પેચ લાગે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ.
ચાલો મિત્રો, હા, ભૂષણભાઈને જે રીતે આપણે સ્ટાઇલ આપીએ છીએ તો આમાં એના ઓલરેડી પહેલાં વાળ સ્લોપ કરેલા જ છે. હવે આની હારે આ પ્રોપર મર્ચ આપણે કરીએ તો જ પ્રોપર લુક આવશે. અને કોઈ પણ પેચ હોય એમાં ખાસ કરીને પહેલાં પ્રોપર મર્ચ તમે કરો તો જ કોઈને ખ્યાલ ન આવે, નતર ખ્યાલ પડે. પ્રોપર આ રીતે મર્ચ કરવો પડે. તો આ વિડીયો પૂરો તમે જોજો. સાઈડનો લુક રેડી થઈ ગયો છે. હવે આપણે સાઈડને પૂછી જોઈએ કે તમને કેવું લાગ્યું. સરસ, તો મજા આવી ગઈ. એમ થયું ને કે પહેલા કરતા સરસ દેખાય છે. પહેલા કરી નાખ્યું હોય તો વધારે સારું હતું. થોડુંક મોડું કર્યું.